टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે જ્યારે પણ તમારા શહેરમાં લટાર મારવા નીકળતા હશો ને ત્યારે રસ્તાની સાઈડમાં નજર પડતા જ તમને એક જ સરખું દ્રશ્ય જોવા મળતું હશે. ક્યાંક ફૂટપાથ પર પથારીવાળાનો જમાવડો હશે, તો ક્યાંક આડેધડ વાહનો ખડકાયેલા પડ્યા હશે. રોજ રોજ આવું જોઈને હવે તો તમને પણ આ બધું બહુ સામાન્ય લાગવા માંડ્યું હશે. પણ જરા થોભો, આ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે એ બધામાં ક્યાંક ને ક્યાંક નાગરિક તરીકેનો તમારો પોતાનો હક સરેઆમ કચડાઈ રહ્યો છે. આજે તમારા હક વિશે જ વિગતે વાત કરવી છે. જરા વિચારો, આપણા મહાન દેશના પવિત્ર બંધારણમાં વાણી સ્વાતંત્ર્ય અને દેશમાં ગમે ત્યાં હરવા ફરવાના મોટા મોટા ભવ્ય અધિકારો આપેલા છે. પણ આ જ ભવ્યતાની વચ્ચે એક નાનકડો, સાવ દબાયેલો, કચડાયેલો હક ચૂપચાપ સંતાઈને બેઠો હતો. છેક 76 વર્ષ સુધી આ દેશના કોઈ મોટા નેતા, કોઈ વગદાર બાબુ કે ખુદ જાગૃત નાગરિકોની પણ એના પર નજર જ નહોતી પડી. એ હક બીજો કોઈ નહીં, પરંતુ રસ્તા પર માત્ર એક ડગલું આગળ વધવાનો હતો. એ પાકી ગેરંટી સાથે કે સામેથી આવતું કોઈ બેકાબુ વાહન તમને કચડી નહીં નાખે. પણ અફસોસ, આટલી સાદી અને સીધી વાત સમજવામાં આપણી આખી સરકારી સિસ્ટમને પૂરા 76 વર્ષ લાગી ગયા. અને એ પણ જ્ઞાન ક્યારે લાગ્યું ખબર છે? જ્યારે 5 વર્ષના એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આજે ફૂટપાથ વિશે ચર્ચા કરવાનું કારણ સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે, જે સીધો તમારા અને આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી દીધું છે કે રસ્તા પરની ફૂટપાથ પર ચાલવા મળે એ કોઈ મહેરબાની નથી, પરંતુ દરેક નાગરિકનો બંધારણીય મૂળભૂત અધિકાર છે. અદાલતે બહુ મોટી વાત કહી છે કે જ્યારે પણ રસ્તા પર કોનો હક પહેલો એવો સવાલ ઊભો થશે, ત્યારે ચમકતી મોટરકારો કે સ્પીડમાં દોડતી બાઇક કરતાં ત્યાં ચાલતા પગપાળા માણસના અધિકારને જ પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે રસ્તા પર હવે ગાડીઓ કરતાં રાહદારીઓનો રૂઆબ અને હક કાયદાકીય રીતે સર્વોપરી ગણાશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ ચુકાદો આપ્યો. જસ્ટિસ PS નરસિમ્હા અને જસ્ટિસ AS ચંદુરકરની બેન્ચે દિલ જીતી લેનારી વાત કહી. તેમણે સ્પષ્ટ કહ્યું કે રસ્તા પર ચાલવાનો હક આપણા બંધારણની કલમ 19(1)D હેઠળ મળેલી આખા દેશમાં મુક્તપણે હરવા ફરવાની આઝાદીનો જ એક અવિભાજ્ય અંગ છે. એટલું જ નહીં, અદાલતે એને સૌથી મહત્ત્વના એવા જીવવાના અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર સાથે પણ જોડી દીધો. સુપ્રીમ કોર્ટની બેન્ચે સત્તાવાળાઓને કડક શબ્દોમાં ટકોર કરતાં કહ્યું કે જો દેશમાં ક્યાંય પણ રસ્તો બને છે તો ત્યાં ચાલનારાઓ માટે અલગથી ફૂટપાથ બનાવવી અને તેની યોગ્ય જાળવણી કરવી એ તંત્રની કાયદાકીય ફરજ બની જાય છે. ટૂંકમાં કહીએ ને તો હવે ફૂટપાથ વગરનો રસ્તો એ માત્ર બેદરકારી નથી, પરંતુ નાગરિકોના મૂળભૂત અધિકારોનો સીધો ભંગ ગણાશે. હવે એ પણ જાણવું પડે કે સુપ્રીમ કોર્ટે કયા મામલે આ ચુકાદો આપ્યો હતો. અકસ્માતના એક કેસમાં આ ચુકાદો આપવામાં આવ્યો. લગભગ 11 વર્ષ પહેલાંની આ વાત છે. તમિલનાડુમાં એક દિવસ 5 વર્ષનું એક બાળક તેના પિતાની સાથે સ્કૂલ જઈ રહ્યું હતું. પિતાનું નામ શેખ રિયાઝ છે. બરાબર એ જ વખતે પાછળથી કાળ બનીને આવેલા એક બેકાબુ ટેન્કરે એ માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી. એ ભારેકમ ટેન્કરે બાળકના કમર અને નીચેના ભાગને કચડી નાખ્યો અને ગંભીર ઇજાઓને લીધે બાળકે દમ તોડી દીધો. એ જગ્યાએ ચાલવા માટે ન તો કોઈ ફૂટપાથ હતી કે ન તો કોઈ રસ્તો ક્રોસ કરવા માટે કોઈ ઝીબ્રા ક્રોસિંગ. દીકરો ગુમાવ્યા બાદ ન્યાયની આશાએ પિતાએ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં 25 લાખ રૂપિયાના વળતર માટે અરજી કરી, જેની સામે ટ્રિબ્યુનલે 6% વ્યાજ સાથે 7,82,000 મંજૂર કર્યા. બંને પક્ષોએ હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે તો આ રકમ ઘટાડીને સાવ 4,70,000 કરી નાખી. આખરે સુપ્રીમ કોર્ટે વળતરની રકમ સીધી વધારીને 11,44,628 રૂપિયા કરી દીધી. હવે આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ફૂટપાથ પર ચાલવું એ બંધારણીય અધિકાર છે. કહેવા ખાતર તો ફૂટપાથ એટલે માત્ર પગપાળા ચાલતા માણસો માટે અનામત રાખેલી જગ્યા.
પરંતુ સાચું પૂછો ને તો ભારતના શહેરોમાં ફૂટપાથ એટલે કે કોઈ પણ જાતના કાયદા કે નિયમો વગરની એક એવી મોંઘીદાર જગ્યા છે જેના પર કબજો કરવા માટે અનેક લોકો પડાપડી કરતા હોય છે. ત્યાં શાકભાજીની લારીઓ ઊભી હોય, ગરમા ગરમ સમોસા તળાતા હોય, મોટરસાઇકલ અને કાર પાર્ક થયેલી હોય, ક્યાંક વળી વીજળીનું મોટું ટ્રાન્સફોર્મર ગોઠવાયેલું હોય, બાંધકામનું કાટમાળ પડ્યો હોય, દુકાનદારોએ ગેરકાયદે કરેલા ઓટલા હોય, અને આ બધું ઓછું હોય તેમ ક્યારેક વચમાં કોઈ ગાય પણ આરામ ફરમાવતી હોય છે. હવે જે બિચારો રાહદારી છે જેના માટે આ આખી ફૂટપાથ બનાવવામાં આવી હતી તે આ જંગમાં સૌથી પહેલાં હારી જાય છે. એ બિચારો છેવટે ચાલવા માટે એ રસ્તા પર આવી જાય જ્યાં તેના જીવને જોખમ રહેતું હોય છે. આ કોઈ એકાદી ગલીની સમસ્યા નથી. મુંબઈ, ચેન્નઈ, બેંગ્લુરુ કે આપણા ગુજરાતના કોઈ પણ શહેરની ફૂટપાથ જોઈ લો, સ્થિતિ બધે એક જ સરખી હોય. વેપારીઓને લારીવાળાના વર્ષો સુધી નહીં તો દાયકાઓ સુધી પબ્લિક ફૂટપાથ પર એવો કબજો જમાવી લે છે કે ધીમે ધીમે એ અતિક્રમણ ત્યાંનો કાયમી નકશો બની જાય છે. કોઈને યાદ પણ નથી રહેતું કે આ જગ્યા ક્યારેક ચાલવા માટે બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને જ્યારે પૂછવામાં આવે કે તમે આ બાબતે કંઈ કેમ કહેતા નથી, ત્યારે તેઓ બહુ આરામથી કહી દે છે કે આ તો વર્ષોથી આવું જ ચાલે છે. જ્યારે પણ રસ્તા પર ટ્રાફિક વધે ત્યારે ટુ વ્હીલર ને કારવાળા ફૂટપાથને પોતાનો પર્સનલ પાર્કિંગ લોટ સમજી લે છે. ટ્રાફિક સિગ્નલ કે જામથી બચવા માટે ઓટો રિક્ષા અને બાઇકવાળો સીધા ફૂટપાથ પર ગાડી ચડાવી દે છે, જાણે નાનકડી ફૂટપાથ નહીં પરંતુ શોર્ટકટ માટેનો બાયપાસ હોય. આ ફૂટપાથની નીચે બનેલી ગટરની લાઈન એવા વજનદાર નીચે દબાઈને તૂટી જાય છે જેના માટે તો ક્યારેક તે બની જ નથી. ચાલવાના પથ્થરો કડકભૂસ થઈને તૂટી જાય છે અને અંધ લોકો માટે બનાવેલા ખાસ ટ્રેક લારીઓ નીચે ગાયબ થઈ જાય છે. આ બધા વચ્ચે સોસાયટીના કોઈ વડીલ, શાળાએ જતું નાનું બાળક, અંધારામાં ઘરે જતી કોઈ મહિલા કે દિવ્યાંગ વ્યક્તિને આપણું આખું તંત્ર રોજ મૂંગા મોઢે એક જ મેસેજ આપે છે કે ભાઈ આ શહેર તમારા માટે બન્યું જ નથી, તમારો રસ્તો જાતે શોધી લો. સવાલ એ છે કે એ રસ્તો ક્યાં છે? એ છે સીધો મેઇન રોડ, જ્યાં કલાકના 60 કિલોમીટરની સ્પીડે વાહનો દોડતા હોય છે. તમે સ્થિતિ જુઓ, આપણો દેશ ફ્લાયઓવર અને મેટ્રો કોરિડોર બનાવવા માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે, મોટી મોટી ચર્ચાઓ કરે છે, એની પાછળ આખી તાકાત લગાવી દે છે, પરંતુ શહેરોમાં જે 4 ફૂટની ફૂટપાથ છે તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી હોતું. ફૂટપાથ પર મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ, પીડબ્લ્યુડી, ઇલેક્ટ્રિસિટી બોર્ડ જેવા 10 જુદા જુદા વિભાગો પોતાનો હક જતાવશે. પણ જ્યારે એ ફૂટપાથ તૂટી જાય, તેના પર કબજો થઈ જાય કે ફૂટપાથ ગાયબ જ થઈ જાય, ત્યારે આમાંથી એક પણ વિભાગ તેની જવાબદારી લેવા માટે આગળ નહીં આવે. જે ફૂટપાથ દિવસે પદયાત્રીઓને સુરક્ષા નથી આપી શકતી, એ જ ફૂટપાથ રાત પડતા જ આ દેશના અનેક લોકો માટે એકમાત્ર બેડરૂમ બની જાય છે. કોઈ ગાદલું નહીં, કોઈ દિવાલો નહીં, અને ભર ઊંઘમાં સૂતેલા શરીર અને રસ્તા પર દોડતા બેકાબુ ટ્રાફિક વચ્ચે કોઈ દરવાજો પણ નહીં. એટલે જ અહીં પણ જોખમ રહે છે. કાયદાઓની દૃષ્ટિએ જોઈએ ને તો આખી દુનિયામાં કદાચ રાહદારીઓ માટે સૌથી સારા કાયદા આપણા ભારત પર છે, પણ સ્થાનિક અધિકારીઓની ઉપેક્ષા કે ભ્રષ્ટાચારના લીધે ઘણા ખરા અંશે બધું માત્ર કાગળ પર જ રહે છે. હવે આપણે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટે રસ્તા પર ફૂટપાથ હોવી અને એના પર ચાલવાને બંધારણીય અધિકાર ગણાવ્યો છે, ત્યારે તો કંઈક ફરક દેખાશે. હવે તમારા શહેરમાં ક્યાંય પણ તમને રસ્તા પર ફૂટપાથ ન મળે કે ફૂટપાથ તૂટેલી હોય ને તો એના પર કબજો થઈ ગયો હોય તો ફરિયાદ જરૂર કરજો. જો કોઈ અધિકારી ન માને તો તેનો આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ બતાવજો. જરૂર પડે તો કોર્ટના દ્વાર પણ ખખડાવજો, કેમ કે એ તમારો બંધારણીય અધિકાર છે.